જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે રોજનું રૂટીન કોલેજ જવા માટે નીકળી ગયા અને એક્ઝામ આલે અસાઇનમેન્ટ બધું લખી કરીને એટલે આજની જે હતી આગળની તો બાકી જ છે. અસાઇનમેન્ટ એટલે મને માથું ચડી જાય, મને એમ થાય કરતાં ઇન્ટરનલ લઈ લેતા હોય ને તો કામ પતે. આ તો લખી કંઈ મગજમાં રહ્યા નહીં, લખતા કેમ હોય અમને જ ખબર હોય, ઉતારા પાડી એની જાય. અત્યારે હે ને હું જાઉં છું ક્યાં ખબર, કંઈક લેવાની વસ્તુ. અત્યારે આખો દિવસ આપણે મળ્યા જ નથી. ગઈ હતી બહાર એકવાર, પણ ये देखो, बाय गाइस, देखो ये जा रहे हैं सारे लोग. હાલો હાલો હવે. અને હું જાઉં છું ક્યાં ખબર, મારે થોડુંક લેવાનું છે ને, કામકાજ છે પ્રોજેક્ટનું એ બધું પતાવવા જાઉં. અને આ બધા જો હાલતા થઈ ગયા મહેમાનો, ખબર નહીં હવે. અહીં જોતા ફેસ કેવું આવે, બરાબર આવે કંઈ આમ ઝાખું ઝાખું નથી આવતું, બરાબર. આપણે જાણે બારે કાલે, અત્યારે તમને ખબર મારે અસાઇનમેન્ટ ને બધું હાલે પ્રોજેક્ટ કરવાનો છે, સામાન લેવા જાઓ. પ્રોજેક્ટ હું અત્યારે કરીશ મિત્રો, કે ભેગું નથી થતું, મારથી પુગાતું નથી. હજી 3 દિવસ બાકી છે, કાલે પરમ દિવસે અને સોમવારે. તો હવે 3 બાકી છે. એક પ્રોજેક્ટ છે અને 2 અસાઇનમેન્ટ છે. જાય ને તો જાન છૂટે, કેમ કે મને આમાં એવો કંટાળો આવે ને, હા ગમે જ નહીં. આ મારી મરજી નહીં, પણ મારા શોખની બહારની વસ્તુ છે. હાલે તો આપણે જઈએ થોડુંક લેવા કરવાનું છે, પ્રિન્ટ કઢાવવાની છે તો કરાવતા આવી. અને આટો મારતા આવી, આટો એટલે બધું વસ્તુ લેવાની હતી, પ્રિન્ટ કઢાવવાની છે, પ્રોજેક્ટની ફાઇલ લેવાની, બધું લેતા આવી. એટલે સારું હાલો આગળ વહીને આવી ગઈ. તો મિત્રો અત્યારે ને હું ઘરે આવી ગઈ હું આજે, અને અત્યારે સાંજ થઈ ગઈ છે. કેટલા વાગ્યા ખબર, લગભગ 9:30 તો થઈ ગયા, થોડું પહેલાં 9:45 જેવું થઈ ગયું છે. અને આપણે અત્યારે જવાનું ક્યાં ખબર, ભૂતવળનું મંદિર છે ભાણવરમાં. ત્યાં અત્યારે છે ને એક ખેમરો લોડણ કરીને કંઈક ઓલું છે, આપણે કેવું વીર માંગડાવાળાનું જેવું કંઈક કથા ઓલું છે ને, નાટક ઈ ટાઈપ થયું હતું, એવી જ રીતના છે એક નાટક છે. તો ત્યાં જવાનું છે અત્યારે આપણે, અને હું ને પપ્પા બી જઈએ. તો હવે રેડી થઈ જાય પછી જઈ નીકળીએ. અને થાકી તો ગયા હોય ને, કાલ સવારે 12 જવાનું એવું બધું છે. તો હવે જાય એટલે ગાંટો માતા આવી જતા આવીએ પછી મેળા. તો સારું હાલો આગળ બન્યા રહેજો નહીં આપણે મેળા. આપણા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા સાહેબની કર્તવ્યનિષ્ઠા, દીર્ઘદ્રષ્ટિ, વિશ્વાસ જેવા સબળ ગુણોના સમૂહથી ભાણવડની ચારેય દિશા ખીલી ઉઠી છે. મોટા મોટા ડેમ અને અનેક ચેકડેમો બંધાયા. જે વરસાદના પાણીથી જ ખેતમો લેવાતો, તે ડેમો અને ચેકડેમો બંધાતા ધરતીના તળ અને સરવાણીઓ સજીવન થઈ વરસાદી પાણી વરસી દરિયામાં ભળી જાય તે નકામું નીવડે છે. પરંતુ આપણા મંત્રીશ્રી મુળુભાઈ બેરા સાહેબની આંતર સૃષ્ટિ સર્જાણી અનેક. તો અત્યારે આપણે આવી ગયા ભૂતવળ. અને મિત્રો ક્યારની વ્લોગ ચાલુ કરવાનો વિચાર કરું હું, પણ આ જે બધું ચાલુ જો પાછું ચાલુ થવાની તૈયારીમાં છે. દેશના દીર્ઘદ્રષ્ટા માનનીય વડાપ્રધાન તો આપણે કૃષ્ણા દીદી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? તમને કેમ છે? બસ મજા. હો અમે કે આવી તો ક્યારના મળી ગયા, પણ સાંભળવા નથી દેતા કોઈ. વ્લોગ ચાલુ હાચી આજે વ્લોગ ચાલુ નથી કરવા દેતા નહીં. આમ જો મિત્રો કેટલા વાગ્યા, 10:30 અને હજી તો ચાલુ ક્યારે થાય કઈ નક્કી નથી નહીં. લગભગ આપણે બધા બે બેન થાકી રહ્યો તો ચાલુ. હા ઈ જ ને, અમારે એવું હતા ગ્રુપ વાળા જે આવ્યા નથી, આવે પછી એ લોકોનો ફોન આવ્યો કે હજી જમે હે એવું બધું કરે. તો જમીન આવી ને જોરદાર તાળીઓથી વધાવીએ. હા અડધું તો પૂરું થઈ જાય એવું લાગે. અને મારા જે મારા જવાનું વિસ્તારમાં આવું બધું છે અહીંયા મિત્રો. પબ્લિક નેક્સ્ટ લેવલની આમાં છે ને, આજે એટલું બધું દેખાય નહીં. આમ ક્યારની વિચાર કરું છું કે બ્લોગ ચાલુ કરું. ગાડી પેલા થોડોક કર્યો ચાલુ એટલે ડાયરેક્ટ આ છે ને કપડા આવું કંઈક છે. શું? હા જો ખેમરો લોડણ નાટક ખેમરો લોડણ હા માવજીભાઈનું છે. હવે મિત્રો ક્યારે ચાલુ થાય, કેટલું જોવાય, શું થાય કઈ ખબર નથી. મને તો નીંદર આવે ફૂલ હમણાં. અસાઇનમેન્ટમાં આવે થાય કે રાયતું પાડ્યું એવું લાગે.
અને આ દીદી એક્ઝામ આલે છે. જો એક્ઝામ વચ્ચે સાહસ કરી લીધો તમે બહુ મોટો. ખૂબ મોટી સંખ્યામાં આવ્યા કે ભાઈઓ અને બહેનો બરાબર. મીડિયાના મિત્રો અમે જો તમારા માટે જામનગર માં અહીં ધક્કો ખાધો. થેન્ક યુ સન્માન આપણી સન્માન કરો. સંસ્કૃતિને ના સંવર્ધન માટે હા સાચી વાત છે. ત્યાં ઉડે છે ડ્રોન મિત્રો અને આ ઘણા બધા નાના નાના છોકરા હોય ને એ બધાને બહુ મજા આવે. ઉડતો હોય તો આમ હાય હાય. ભાઈ એવા અનેક કલાકાર મેં હમણાં સ્નેપ લઈને નાખી દીધી. મેં કીધું હાલો નાખી. જે આપણે મને મિત્રોને નીંદર આવે છે બહુ. આમ સૌથી પહેલા હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેમ કે આપણા અહીંયા નહીં ક્યાંક હોઈ જાય. વડાપ્રધાન શ્રી તો હારું, હાલો આગળ નરેન્દ્રભાઈ મોદી વધ્યા સાહેબ રહેજો. અમે તો આવ્યા હે જોવા બરાબર અહીં બેસી ગયા પણ આ લોકો છો કેમ બાકી ભાઈ આમ તો બેઠા ક્યાં ચડી અને ટ્રાફિક એટલી છે બહુ વધારે નહીં. કેમ બેઠા કૃષ્ણા દીદી બધા ખડકાઈ ગયા ને હાવ. અમે અહીંયા માંડો એવું કીધું છે કે એ લોકો પાણી પીવાનું વોશરૂમ ને ગયા છે ન કરતા ધક્કા મારી મારીને આગળ નાખી દીધા. હજી માઈક આમાં આમાં જેના ઓળખીતા છે ને એ લોકો કઈ નથી કેતા ને આપડા જ્યાં તો ધક્કા મારીને એમ કે હાલો જો અહીંયા કરે છે હજી આગળ હટાડે. આ બાજુ કોઈ આવ્યા નથી હજી. કેટલાક આગળ હટાડે. અરે બહુ સારું આપણે આવીને બેસી ગયા નહીં વેલા. નકર આપણે તો ઠીક પણ ઓલા ક્યાં બેહત એમ નહીં આપણે તો આવ્યા હોત બરાબર. એ ભગવાન ના હે ના ઈ તો હાલો ફની આપના ઉપર અસીમ કૃપા વર્ષાવે. આપનું આરોગ્ય નિરોગી નિરામય રહે અને આ જ રીતે સમાજના શ્રેષ્ઠ કાર્યો અને ઉત્તમ કાર્યો ચાલુ થવાનું કી હવે જો લાઈટ બધું બંધ થઈ ગયું છે ને અંધારામાં બેઠા છે. આમ જોઈને બધું ભૂત જ દેખાય. મને તો સામે લાઈટ આવે ને એટલે પૂરી વાત આવે બરાબર. જે બધા લાઈટ ચાલુ કરીને બેસી ગયા મેં પૂરું કર્યું. બરાબર. બીક નથી લાગતી ને? ના બીક નથી લાગતી. એટલા બધા બીક લાગે. ના એ તો બરાબર પણ આમ અંધારામાં બાજુ ભૂત બેઠો ને ખબર નથી પડતી. હા ઈ હા હાચું. તો લાઈટ ચાલુ કરો. ફેસ બતાવો છે લાઈવમાં. ના ફેસ નથી બતાવું. ના હું લાઈટ કરું એમ. ના એવું કઈ નથી. બધું હવે થઈ ગયું ખબર નહીં ક્યારે ચાલુ થાય હવે. અરે ભાભી એક શું બે શરત કબૂલ. મારો આતમ અધીરો થયો એને નિરખવા હારું. ઓહોહો ભારે અધીરા. તો સાંભળો આવતીકાલ અમારી સાથે આવો પણ વેશ પલટો કરીને. વેશ? હા વેશ. તમારે છોકરીના લુગડા પહેરીને બની ઠનીને તૈયાર થવાનું છે. અને જોજો હો લગડી કઈ અણસાર નો આવે. અરે જોજો તો ખરા ભાભી. એવો તૈયાર થઈશ ને કે એને ઝાંખી ન પાડી દઉં તો હાવ કેજો. એને કોઈ દી દૂધ મળ્યા દીઠા નહીં હોય. હા પણ ખૂબ ખેવના રાખવી. છતાં થયા ને તો જગ વાતું ચોરે ચર્ચાશે કે એક વ્રત ધારીના વ્રત તોડાવ્યા પછી નીચા જોણું થાય. ભાભી તમ તમારે ઉપાધિ મેલો. અને જો સૌથી આ રીલ્સ ઉતારી ઉતારી થાય કે એવું લાગે મને હવે. જો હવે જવાબ નહીં દો. બહુ જાજાથી હમણાં ભેગા રહી ગયા ને મિત્રો. ઊંચામાં આવી ગયા. હજી 104 કે ખાલી થયા ને એટલામાં તો ખબર નહીં હાવ. બહુ ઊંચામાં આવી ગયા તમે. તો
આજે થઈ ગયો છે બીજો દિવસ અને કાલે સાંજે આપણે વ્લોગને એન્ડ કરતા ભૂલાઈ ગયો તો એમાં એવું હતું કે હે ને હું નીંદરમાં હતી એટલે થોડુંક આમ તેમ હતું અને હમણાં નીંદર ને એવું બધું બહુ વધારે આવતી મને એટલે આ અસાઇનમેન્ટ ને એવું બધું હાલતું એટલે શું કહેવાય થોડીક આપણે એવું હોય ને કે કામ હોય ત્યાં વધારે નીંદર આવે બાકી એમને ના આવે એટલે વધારે થોડીક નીંદર નહીં આવતી પછી નીંદરમાં ભૂલાય જ તો મેં કીધું અત્યારે તો વ્લોગને એન્ડ કરી દઉં અને મસ્ત મજાનો અત્યારે તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે જોકે ક્યારનું હમણાં મેં નાસ્તો કરી લીધો કામ કરી લીધું બહુ બધું અને હજી કામ બાકી છે તો મેં કીધું વ્લોગને એન્ડ કરી દો ને વળી ભૂલાઈ જાય પાછું મને ને આમ વ્લોગને એન્ડ કરવાનું ક્યારેક જ યાદ આવે નકર ભૂલાઈ જાય જો એ તે દિવસે થઈ ગયું તો થઈ ગયું નકર પછી ભૂલાઈ જાય તો મેં કીધું વ્લોગને એન્ડ કરી દે આપણે અને પાછો બીજો વ્લોગ ચાલુ કરવો હોય તો થોડીક અળફ આવે એમ આમ શું કહેવાય એનર્જી આવે કે હાલું કરી દો નકર આ હજી બાકી પડ્યો તેમ છે હવે નથી કરવો તો સારું હાલો આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના બધા ઓકે બાય